હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્પેશિયલ કોન્ક્રીટ એન્ડ કોન્ક્રીટિંગ મેથડ્સ નામનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તેમની અંદર આપણે જોયું હતું સ્પેશિયલ કોન્ક્રીટ્સ કયા કયા ટાઈપ્સના સ્પેશિયલ કોન્ક્રીટ હોય. પછી આપણે ડિફરન્સની વાત કરી હતી, ઓર્ડિનરી કોન્ક્રીટ અને સ્પેશિયલ કોન્ક્રીટ. પછી લાઇટવેટ કોન્ક્રીટ વિશે અભ્યાસ કર્યો હતો અને લાસ્ટ ટોપિક આપણે ભણ્યા હતા લાઇટવેટ એગ્રીગેટ કોન્ક્રીટ. આજના લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે. તો લેટ સ્ટાર્ટ નાઉ. આજનો આપણો ફર્સ્ટ ટોપિક છે એરેટેડ કોન્ક્રીટ્સ. The aerated concrete is made by introducing air or gas bubble into the plastic cement mortar mixed to produce a material with a cellular structure somewhat similar to sponge rubber. આ પ્રકારનો કોન્ક્રીટ એ સુગઠ્ય કોન્ક્રીટમાં હવા અથવા તો ગેસના પરપોટા દાખલ કરી બનાવવામાં આવે છે. રેડી? તો કે ઇન ઇન્ડિયા આવો કોન્ક્રીટ એ જુદા જુદા વ્યાપારી નામો જેવા કે સિપોરેક્સ, સેલિક્રિટ, પછી વાયુથન તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ અ મિક્સર ઓફ વોટર, સિમેન્ટ એન્ડ ફાઇનલી ક્રસ્ડ સેન્ડ. શેનું મિશ્રણ હોય? તો કે વોટર, પાણી, સિમેન્ટ અને ફાઇનલી ક્રસ્ડ સેન્ડ. થોડીક આપણે ભૂકો જે રેતીનો કહીએ તે. The aerated concrete is different from air-intruded concretes. Tough in both cases, air is introduced into the material. Air-intruded concrete contains a much lower proportion of air and is in fact a heavy concrete, whereas the amount of aeration is more in cellular concrete and it is lightweight concrete. એરેટેડ કોન્ક્રીટની અંદર આપણે લોઅર પ્રોપોર્શન હોય છે હવાનું પ્રોપોર્શન કેવું હોય છે? ઓછું હોય છે. ઇન ફેક્ટ ધ હેવી કોન્ક્રીટ વેરેઝ ધ અમાઉન્ટ ઓફ એરેશન ઇઝ મોર. ત્યાં શું થાય છે? તો કે એરેશનનું પ્રમાણ વધી જાય છે. ઇન સેલ્યુલર કોન્ક્રીટ એન્ડ ઇટ ઇઝ લાઇટ વેટ કોન્ક્રીટ. અને સેલ્યુલર કોન્ક્રીટમાં કેવો કોન્ક્રીટ બને છે? લાઇટ વેટ કોન્ક્રીટ. એરેટેડ કોન્ક્રીટ કેન બી મેન્યુફેક્ચર ઇન ધ ફોલોવિંગ વેઝ. નીચેના કેટલાક પોઈન્ટ્સથી આપણે એને મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. બાય ધ ફોર્મેશન ઓફ ગેસ, બાય કેમિકલ રિએક્શન વિથિન ધ માસ ડ્યુરિંગ લિક્વિડ ઓર પ્લાસ્ટિક સ્ટેટ, બાય એડિંગ પરફોર્મ stable form with the slurry, by adding a finely powdered expensive solid matter. નેક્સ્ટ પોઈન્ટ છે એપ્લિકેશન, ઉપયોગો. એરેટેડ કોન્ક્રીટના ઉપયોગો. ડિફરન્ટ એપ્લિકેશન ઓફ એરેટેડ કોન્ક્રીટ આર એઝ ફોલોઝ. ફર્સ્ટ છે તેમાં એઝ લોડ બેરિંગ મેશનરી વોલ્સ યુઝિંગ સેલ્યુલર કોન્ક્રીટ બ્લોક્સ. લોડ બેરિંગ મેશનરી વોલમાં આપણે સેલ્યુલર કોન્ક્રીટ બ્લોક્સ યુઝ કરવા માટે. સેકન્ડ છે એઝ પાર્ટીશન વોલ ઇન રેસિડેન્શિયલ, ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ. પાર્ટીશન વોલનું કન્સ્ટ્રક્શન કરવા માટે શેમાં? તો કે રહેણાંકના મકાનો, પછી ઇન્સ્ટિટ્યુશનલ અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં, એટલે કે જે શૈક્ષણિક અથવા તો ઔદ્યોગિક બિલ્ડિંગ્સ હોય છે તે. એઝ પ્રીકાસ્ટ કમ્પોઝિટ વોલ ઓર ફ્લોર પેનલ્સ. પ્રીકાસ્ટ કમ્પોઝિટ વોલ બનાવવા માટે. એઝ અ ફિલર વોલ ઇન ધ ફોર્મ ઓફ પ્રીકાસ્ટ રેન્ફોર્સ્ડ વોલ પેનલ ઇન ધ હાઈ રાઇઝ બિલ્ડિંગ. એઝ પ્રીકાસ્ટ ફ્લોર એન્ડ રૂફ પેનલ ઇન ઓલ ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ. રેડી? ફ્લોર અને રૂફ પેનલની પ્રીકાસ્ટ બિલ્ડિંગમાં યુઝ થાય છે. પછી લાસ્ટ છે એઝ ઇન્સ્યુલેશન ક્લેડિંગ ટુ એક્સટેરિયર વોલ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ. રેડી? બધા જ જે પ્રકારની બિલ્ડિંગ હોય એમાં ઇન્સ્યુલેશન ક્લેડિંગનું એક્સટેરિયર વોલમાં કરવા માટે. નેક્સ્ટ ટોપિક છે હાઈ ડેન્સિટી કોન્ક્રીટ્સ. હાઈ ડેન્સિટી કોન્ક્રીટ ઇઝ ઓલ્સો નોન એઝ હેવી વેઇટ કોન્ક્રીટ. હાઈ ડેન્સિટી છે એ બીજા કયા નામે ઓળખાય છે? હેવી વેઇટ કોન્ક્રીટ તરીકે. હાઈ ડેન્સિટી કોન્ક્રીટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધ રિપ્લેસિંગ ધ ઓર્ડિનરી એગ્રીગેટ બાય અ મટીરિયલ ઓફ વેરી મચ હાયર સ્પેસિફિક ગ્રેવિટી, યુઝ્યુઅલી ઓવર 4. રેડી? હાઈ ડેન્સિટી કોન્ક્રીટની અંદર વધારે પ્રકારની સ્પેસિફિક ગ્રેવિટી હોય છે. યુઝ્યુઅલી કેટલી હોય છે? 4. with a specific gravity of ordinary aggregate of about 2.6. One of the more common natural aggregate is brittles. Ready? બીજા કયા પ્રકારનો નેચરલ એગ્રીગેટ યુઝ થાય છે? તો કે બેરિયમ સલ્ફેટ. ઇટ હેઝ અ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 4.1. તેની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે? 4.1 જેટલી. એન્ડ અકર એઝ અ નેચરલ રોક વિથ અ પ્યોરિટી ઓફ અબાઉટ 95%. The barytes behave rather like ordinary crust aggregate
and does not present any special problems as far as proportionaling of mixes is concerned. The aggregates tends to break up and dust so that care must be taken in handling. એટલે એગ્રીગેટને આપણે ધ્યાન રાખવું જોઈએ જ્યારે હેન્ડલિંગ કરતા હોય ત્યારે, અથવા તો આપણે જો ઝડપથી એની મૂવમેન્ટ કરીએ તો શું થઈ જાય, બ્રેકઅપ થવાના ચાન્સીસ વધી જાય. એન્ડ પ્રોસેસિંગ એન્ડ ઓવર મિક્સિંગ શુડ બી એવોઇડેડ. અને વધારે પડતું મિશ્રણ કરવાનું આપણે ટાળવું જોઈએ. The modulus of elasticity and Poisson ratio of Brett's concrete are approximately the same as for ordinary concrete, but shrinkage is reduced. જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એ પોઈઝન રેશિયો છે એ કેવો હોય છે તો કે સેમ હોય છે ઓર્ડિનરી કોન્ક્રીટના કમ્પેરમાં, બટ શ્રિંકેજ છે એ ઘટી જાય છે. કેટલું થાય તો કે 1/4 to 1/3. The coefficient of thermal expansion of Barrett's concrete is about twice that of ordinary concrete. Coefficient of thermal expansion છે એ કેવું હોય તો કે twice, બે ગણું હોય છે as compared to ordinary concrete. Another type of natural heavyweight aggregate is iron, magnetite, limonite, hematite, and geothite have been used. By using iron ore aggregates, concrete with densities of between 3000 to 3900 kg per meter cube can be made. એટલે આપણે આયરનનો એગ્રીગેટનો યુઝ કરીએ તો ડેન્સિટી કેટલી મળશે આપણને, 3000 થી 3900 kg per meter cube જેટલી. The high density concrete is used in the construction of radiation shielding. High density concrete નો યુઝ શેમાં થાય છે તો કે કન્સ્ટ્રક્શન ઓફ રેડિયેશન શિલ્ડિંગની અંદર. એટલે એનો મતલબ શું થાય તો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જેમાં બનાવવાના થતા હોય ત્યાં. High density concrete is also situated for preparing counter balance weight. એટલે જ્યાં કાઉન્ટર બેલેન્સ વેઇટ કરવાનું હોય ત્યાં પણ આપણે યુઝફુલ થાય છે. For lift bridges and ballast block for ships, where the high density concrete reduces the volume of concrete required to produce the same dead weight loading to economically. જ્યાં આપણે હાઈ ડેન્સિટી કોન્ક્રીટ રિડ્યુસ કરવાનું હોય ત્યાં આપણે વોલ્યુમ ઓફ કોન્ક્રીટનું શું કરવું પડે તો કે સેમ ડેડ વેઇટ અને લીડિંગ ટુ ઇકોનોમિકલી થવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક છે પ્લમ કોન્ક્રીટ. The original idea of the use of aggregate as an inert filler can be extended to the inclusion of large stone up to 300 mm size in a normal concrete. Thus, the apparent yield of concrete for a given amount of cement is increased. પ્લમ કોન્ક્રીટ એ માસ કોન્ક્રીટમાં વધુમાં વધુ 300 mm સાઇઝના મોટા એગ્રીગેટ, જેને પ્લમ કહે છે, વાપરીને બનાવવામાં આવે છે. એગ્રીગેટનું કુલ કદ એ કોન્ક્રીટના કુલ કદના 20% થી 30% જેટલું રાખવું જોઈએ. આવા કોન્ક્રીટને શું કહેવાય છે, સાયક્લોપિન કોન્ક્રીટ પણ કહે છે. The resulting concrete is called plum concrete અથવા તો સાયક્લોપિન કોન્ક્રીટ. Large stone are called plums and used in the large concrete mass. જે લાર્જ સ્ટોન યુઝ કરેલા હોય છે એને શું કહેવાય છે, પ્લમ્સ, એન્ડ યુઝડ ઇન ધ લાર્જ કોન્ક્રીટ માસ. લાર્જ જ્યાં આપણે વધારે પ્રમાણમાં કોન્ક્રીટિંગ કરવાનું હોય ત્યાં આનો યુઝ થાય છે. They can be as big as 300 mm size but should not be greater than 1/3 of the least dimension to be concreted. સાઇઝ કેટલી હોવી જોઈએ, 300 mm, પણ 1/3 of the least dimension નું કોન્ક્રીટિંગ કરતાં વધવી ન જોઈએ. The plums must have no adhesive coating, otherwise discontinuous between the plums and the concrete. એટલે એડહેઝિવ કોટિંગ ના એની સપાટીનું હોવું જોઈએ, અધરવાઇઝ શું થઈ જાય તો કે ડિસકન્ટિન્યુટીઝ બિટવીન ધ પ્લમ એન્ડ કોન્ક્રીટ મે ઇન્ડ્યુસ ક્રેકિંગ એન્ડ એડહેસિવ ઇફેક્ટ પરમેબિલિટી. રેડી, જે પ્લમ્સ મસ્ટ નો એડહેઝિવ કોટિંગ, એનું જે કોટિંગ હોય છે એડહેરિંગ ન હોવું જોઈએ, અધરવાઇઝ તો ડિસકન્ટિન્યુ બિટવીન થઈ જાય પ્લમ અને કોન્ક્રીટ વચ્ચે, મે ઇન્ડ્યુસ શું ઉત્પન્ન કરે તો કે ક્રેકિંગ અથવા તો પરમેબિલિટી જેવા ચાન્સીસ વધી જાય. થેન્ક યુ ગાઈસ. તો આજના લેક્ચરની અંદર આપણે 3 ટોપિક કમ્પ્લીટ કર્યા. રેડી, એરેટેડ કોન્ક્રીટ, પ્લમ કોન્ક્રીટ એન્ડ હાઈ ડેન્સિટી કોન્ક્રીટ. રેડી, આ ત્રણેય અગત્યના છે આ ચેપ્ટરની અંદર. નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે બીજા કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરીશું.